न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। રાજ્યમાં ચોમાસાની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન વિભાગ અને બે અલગ અલગ હવામાન આગાહીકારોએ રાજ્યમાં વરસાદ ક્યારે પડશે તેને લઈને આગાહી કરી છે। સૌથી પહેલા વાત હવામાન વિભાગની કરી લઈએ। રાજ્યમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર। હવામાન વિભાગે કહી છે કે આગામી 7 દિવસ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે। 12 થી 14 જૂન રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પડી શકે વરસાદ। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ ચિંતાજનક આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે રાજ્યમાં વરસાદનું આગમન મોડું થઈ શકે। મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થયા બાદ ગતિ ધીમી પડશે। 23 જૂનથી ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે છે। જૂનના અંત સુધીમાં આખા રાજ્યને આવરી લેશે ચોમાસું। અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન થશે ચોમાસાની એન્ટ્રી। 15 જૂન બાદ રાજ્યમાં ફૂંકાશે ભારે પવન। 16 અને 17 તારીખે રાજ્યમાં સારા વરસાદની આગાહી છે। રાજ્યમાં ચોમાસું ધીરે ધીરે રફતાર પકડશે। 29 જૂનથી 7 जुलाई સુધી ચોમાસું સર્ક્યુલેટ થઈ જશે। इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा। गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा। फिर 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा। मतलब ज़्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। सौराष्ट्र कच्छ में अगले 4 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान है। 12 से लेकर 14 जून तक हल्का से मध्यम बरसात संभावना रहेगा। जैसा इसमें जो डिस्ट्रिक्ट आएगा अमरेली और भावनगर या गिर सोमनाथ, इसमें बरसात होने का संभावना रहेगा। कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है। और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है, ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा। तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं। 23 जून के आसपास में आगमन लग रही है और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है। तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है। यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है, लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही, तो फिर उसका आगमन में और देरी होगी और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा। तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में, यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही। ચોમાસાનો વિધિવત વરસાદ લગભગ મૃગશીર નક્ષત્રમાં થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 8મી જૂનથી દરિયામાં પવનનો બદલાશે। 15મી જૂનમાં ભારે પવન ફૂંકાશે અને તારીખ 16-17 જૂનમાં ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટો સવારે વરસાદ આવવાની શક્યતા રહેશે। પરંતુ સારો વરસાદ તારીખ 16 બાદ આવવાની શક્યતા રહેતા આદ્રા નક્ષત્રમાં તારીખ 18 થી 28માં વરસાદ આવવાની શક્યતા રહેશે અને ચોમાસુની રફતાર તે ધીરે ધીરે પકડશે અને 29મી જૂનથી 7મી જુલાઈ સુધીમાં રાજ્ય સહિત દેશ સહિત રાજ્યના ઘણા ભાગોમાં ચોમાસું સેચ્યુરેટેડ થઈ જવાની શક્યતા રહેશે। એટલે ચોમાસું વિધિવત બેસી જવાની શક્યતા રહેશે। उत्तर प्रदेशના વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર નજીક એક વેપારી પર હુમલાનો મામલો સામે આવ્યો। વેપારી કમલ ખંડેલવાલની દુકાનમાં ઘૂસી પડોશી દુકાનદાર હરિશંકર ઠાકુર, તેના પુત્રો અને કેટલાક અજાણ્યા શખ્સોએ મારપીટ કરી હોવાના આક્ષેપ થયા છે। આ ઘટનાનો બનાવ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પીડિત પક્ષે આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ઘાયલ વેપારીને તબીબી તપાસ માટે મોકલી મામલાની તપાસ હાથ ધરી છે। उत्तर प्रदेशના સહારનપુરના માનકમઉ ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જેમાં આશરે 70 વર્ષીય હાજી તાસીન સાથે તેમના જ પુત્ર દ્વારા મારપીટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું। સીસીટીવી વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। લોકોમાં રોષ પણ છે। વૃદ્ધને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। વિડીયો સામે આવ્યા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી। પોલીસના જણાવ્યા મુજબ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે। સંબંધિત તમામ પક્ષોના નિવેદનો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે આગળની કાનૂની કાર્યવાહી કરાશે।
ચોમાસા પહેલા અંડરપાસની દુર્દશા. અમદાવાદમાં અંડરપાસમાં ભ્રષ્ટાચારના પોપડા જોવા મળી રહ્યા છે. પાલડી ખાતે આવેલા જલારામ અંડરપાસની દુર્દશા જોવા મળી. અંડરપાસ બન્યાને 2 વર્ષમાં જ પોપડા ઉખડવા લાગ્યા. બ્રિજના ઉપરના ભાગે પણ પોપડા ઉખડ્યા. અંડરપાસની ઉપરના ભાગે પોપડાનો ભાગ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે. અંડરપાસમાંથી અનેક 2 વ્હીલર ચાલકો અને વાહનો પર પોપડા નીચે પડે તેવી સ્થિતિ છે. બ્રિજમાં ગુણવત્તાના બાંધકામના કારણે રોડ પર સળિયા દેખાવા લાગ્યા. આ પ્રકારનું ગુણવત્તાવાળું બાંધકામ છે. અહીંયા એએમસી અને મેટ્રો રેલે બનાવ્યો હતો અંડરપાસ. ભ્રષ્ટાચારને ડામવા માટે આરસીસી રોડ પર ડામર લગાવ્યો. ગત મોડી રાત્રે ફોટા વાયરલ થયા. આરસીસી રોડના સળિયા પણ દેખાવા લાગ્યા. ફોટો વાયરલ થતા જ આરસીસી રોડ પર ડામર પાથરી ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતાને આપણે જોડીશું. પ્રણવ પટેલ અમારી સાથે જોડાયા છે. પ્રણવ, અમદાવાદમાં જે અંડરપાસને બન્યા હજુ 2 જ વર્ષનો સમય થયો છે અને પોપડા દેખાવા લાગ્યા, શું કહી રહ્યા છે સત્તાધીશો? ચોક્કસ સવાલો થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત મેટ્રો કોર્પોરેશન બંનેના સંયુક્ત ઉપક્રમે 2024ની અંદર આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો. અમદાવાદના જે મેટ્રો બનાવવાની જે કામગીરી થઈ રહી છે તે અંતર્ગત પાલડી ગામનો જે મેટ્રો સ્ટેશન છે તે અંડરપાસની ઉપર હતું. તેના કારણે અહીં અંડરપાસની જરૂરિયાત ઉભી થઈ. તેના કારણે જલારામ મંદિર અંડરપાસ તેને નામ આપવામાં આવ્યું. પરંતુ 2 વર્ષ જ થયા તેમ છતાં પણ તેના ભ્રષ્ટાચારના પોપડા છે તે ઉખડતા આવું તેવા દ્રશ્યો આજે કેમેરામાં કેદ થયા છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અંડરપાસ છે તેનું જે મુખ્ય આરસીસી નું કામ કરવામાં આવ્યું હોય છે, જે રોડનું કામ હોય છે, તેની અંદર સળિયા બહાર આવી ગયા હતા. ફોટો વાયરલ થાય છે. માત્ર 12 કલાકની અંદર જ જ્યાં આરસીસી ની જે જગ્યા ત્યાં ડાંબર પાછી દેવામાં આવ્યું છે અને ભ્રષ્ટાચાર ક્યાંક છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એ જ રીતે એનાથી 100 મીટર તો અંડરપાસની ઉપરનો જે ભાગ હોય છે, જે નાનો એવો બ્રિજ બનાવવામાં આવ્યો છે લોકોની વાહન ચાલકોની અવર જવર માટે, પરંતુ એ નાના એવા બ્રિજની અંદર પણ ત્યાં જોવા મળી રહ્યું હતું કે ત્યાં જે પોપડા છે બ્રિજની ઉપર તે ઉખડી ગયા છે અને લટકતું મોત દેખાઈ રહ્યું છે. જો કોઈ વાહન ચાલક નીચેથી પસાર થતો અચાનક કોઈ પવન અથવા એવો ઝટકો લાગે તો એનું પોપડું નીચે સીધું વાહન ચાલકના માથા ઉપર પડે અને કદાચ મોટી જાનહાનિ ચોક્કસપણે અહીં થઈ શકે. જ્યારે મહાનગરપાલિકાને પૂછવામાં આવ્યું તો મહાનગરપાલિકા કહી રહી છે કે આ કામગીરી મેટ્રો કરી રહી છે, મેટ્રોની જવાબદારી છે. પરંતુ જ્યારે તકતી જોવામાં આવી ત્યાં જે ઉદઘાટનની તકતી હતી, તે તકતીની અંદર સ્પષ્ટપણે લખ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેટ્રોના સંયુક્ત ઉપક્રમે આ અંડરપાસ નિર્માણ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી તેનું લોકાર્પણ કર્યું હતું. તો સાથે જ અન્ય મહાનુભાવો પણ આ અંડરપાસના ઓપનિંગમાં હાજર રહ્યા હતા. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અંડરપાસ બન્યું 2 વર્ષ થયા, સતત વાતમાં રહ્યો છે. પાણી ભરાવું હોય ચોમાસાની અંદર, પાણી ભરાવાને કારણે અંદર વાહન ચાલકો ફસાયા હોય, એ તમામ ઘટનાઓ. જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે. અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ ગણાતા પાલડી વિસ્તારમાં આવેલો જલારામ અંડરપાસ, તેના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા છે અને ફોટાની અંદર કહેવાય રહ્યું છે કે જે અંડરપાસ છે તે અંડરપાસનું જે મુખ્ય આરસીસી સ્લેબ છે તેમાં ક્યાંક ગાબડા પડ્યા છે અને પોપડા પડ્યા છે. હું અમારા કેમેરામેન દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકું છું. જલારામ અંડરપાસનો એક ભાગ છે કે જેમાં જે બ્રિજ છે, બ્રિજનો જે ભાગ છે તેના પોપડા છે જે ઉખડી રહ્યા છે અને સાથે જ લટકતું મોત દેખાઈ રહ્યું છે. અહીંથી હજારો વાહન ચાલકો પસાર થાય છે. આ મુખ્ય રોડ છે, મુખ્ય અંડરપાસ છે અને તેની અંદર આ લટકતું મોત દેખાઈ રહ્યું છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું. અને આ જે અંડરપાસ છે તે બન્યો હજી માત્ર વર્ષો થયા છે, એટલે 2 વર્ષ જ થયા છે. તેમ છતાં પણ આ હાલત થઈ ગઈ છે. હજુ પણ આ જે અંડરપાસ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કહી શકાય કે ગુજરાત રેલવે કોર્પોરેશન એટલે મેટ્રો દ્વારા આખો આ જે અંડરપાસ છે અને જે બનાવવામાં આવ્યો છે. આપ દેખો પાલડી ગામ જે ઉપર બીઆરટીએસ એએમટી જે મેટ્રો છે, મેટ્રોનું તમે સ્ટેશન પણ દેખાઈ રહ્યું છે. હજુ પણ એક ભવ્ય વાસ્તવિકતા દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું. હું અંડરપાસમાંથી પસાર થઈ રહ્યો છું મારા કેમેરામેન સાથે અને હું ક્યાં આપ જોઈ શકો છો કે આખો આ જે રોડ છે તે આખો આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો છે અંડરપાસની અંદર, પરંતુ અહીં ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે અને એ ગાબડા છુપાવવાનો પ્રયાસ પણ અહીં કરવામાં આવી રહ્યો છે. જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી શકો છો. હું આગળ જઈ રહ્યો છું અને મારા કેમેરામેનને પણ આગળ લઈ રહ્યો છું. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરનો જે અંડરપાસ છે એ અંડરપાસની અંદર આ ભ્રષ્ટાચારના ગાબડા, ભ્રષ્ટાચારનો ડામર જોવા મળી રહ્યો છે. આ શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું, આપ જોઈ શકો છો. અહીં પણ એક સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો હતો કે આજે આખો આરસીસીનો જે રોડ છે
એ આરસીસી રોડની અંદર અહીં જ્યાં સળિયા છે સળિયા બહાર આવી ગયા છે. આપ જોઈ શકો છો કે આરસીસી રોડ ઉપર અહીં ડામરનું કામ કર્યું છે. એટલે જેવો ફોટો વાયરલ થયો સોશિયલ મીડિયામાં ત્યાં જ મહાનગરપાલિકા જાગ્યું, તંત્ર જાગ્યું અને તંત્ર અહીં પહોંચી ગયું અને જે ભ્રષ્ટાચાર છે, જે ગેરરીતિ થઈ હતી તેને ડામરના માધ્યમથી ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે કાળો ડામર કદાચ આ ભ્રષ્ટાચાર નહીં દબાવી શકે અને તે ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે અહીં આપ જો હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. આ ડામર હજુ તાજો જ છે. આ જોઈ શકો જો આ ડામર હજી રાતે જ લાગ્યો છે. આ ડામર એટલે આ ડામર હમણાં જ લાગ્યો છે. આરસીસી રોડ ઉપર ડામર, કારણ કે નીચે છે એ જે સળિયા છે, મુખ્ય સળિયા છે તે બહાર આવી ગયા છે અને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. અને આજે હું ઊભો છું, ફરી કહી રહ્યો છું, જ્યાં હું ઊભો છું એ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારના જલારામ અંડરપાસની નીચે ઊભો છું, જ્યાંથી પાલડી ગામની જે આખી મેટ્રો છે, મેટ્રો જો પસાર થઈ રહી છે, આખી મેટ્રો પસાર થઈ રહી છે તેની નીચે બનેલો આ અંડરપાસ છે. આની પહેલાં પણ અનેક વખત વિવાદોમાં આ અંડરપાસ રહેલો છે. જ્યારે પણ બન્યું હતું ત્યારે પણ તે ડિઝાઇનને લઈને પણ વિવાદ થયો હતો. આખરે આ બ્રિજ અંડરપાસ બની ગયો છે. તેમ છતાં પણ આજે તેનો ભ્રષ્ટાચાર છે, તે તેના પોપડા છે તે બહાર અહીં દેખાઈ રહ્યા છે. અને સાથે જ ડામરની નીચે આરસીસી ઉપર ડામરની નીચે જે સળિયાઓ બહાર આવી ગયા છે તેનો ભ્રષ્ટાચાર અહીં બહાર ફરી વખત ખુલીને બહાર આવ્યો છે. જવાબદારી કોણ લેશે, એએમસી અથવા મેટ્રો, તે સૌથી મોટો સવાલ છે. કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નદબઈ વિસ્તારના લુલાહરા ગામમાં મકાનના કબજાને લઈને થયેલા વિવાદનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. એક યુવક મકાનની છત પર ચડીને ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કરતો અને બાદમાં પથ્થરમારો કરતો જોવા મળે છે. ઘટના 3 જૂનની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પીડિત મહાવીર વૈશ્યએ આ મામલે લખનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી. તેમ છતાં હજુ સુધી મકાનનો કબજો ન મળ્યો હોવાનો આરોપ લગાવાયો છે. 5 વિડીયો સામે આવ્યા બાદ ગામજનોના ભયનો માહોલ જોવા મળે છે. આરોપીઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ છે. મકાનનો કબજો ન મળવાને લઈને આ ફાયરિંગ જે છે એ કરવા દેખાઈ રહ્યો છે. વિડીયોમાં આ યુવક છત પર ચડીને ગેરકાયદે હથિયારથી ફાયરિંગ કરી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજથી દિલ્હીના પ્રવાસે છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જશે દિલ્હી. 11મીએ નીતિ આયોગની બેઠક યોજાશે. સીએમ અને ડેપ્યુટી સીએમ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. નીતિ આયોગની બેઠકનું દિલ્હીમાં આયોજન છે અને તેના માટે સીએમ અને ડેપ્યુટી સીએમ દિલ્હીમાં હાજરી આપશે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જશે અને 11મીએ જે નીતિ આયોગની બેઠક છે તેમાં હાજરી આપશે. બિહારના ભાગલપુર રેલવે સ્ટેશન પર આરપીએફની સતર્કતાથી એક મહિલા મુસાફરનો જીવ બચી ગયો. આ મહિલા ચાલતી ટ્રેનમાં ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી. તે વખતે મહિલા સંતુલન ગુમાવી પ્લેટફોર્મ અને ટ્રેક વચ્ચે સરકવા લાગી. એ જ સમયે પેટ્રોલિંગ પર રહેલા આરપીએફના ઉપનિરીક્ષક સંતોષ કુમારે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે આરપીએફે મહિલા મુસાફરનો જીવ કઈ રીતે બચાવ્યો. ચાલતી ટ્રેનમાં ઉતરતી આ મહિલા કેવી રીતે સરકવા લાગી અને જોખમ તેના જીવને હતું. પરંતુ અહીંયા આરપીએફનો જે જવાન હતો તે સતર્ક હતો. તેને જોયું કે આ મહિલા છે એ સરકવા લાગી છે અને તે કદાચ અંદર સુધી એટલે રેલવેના પાટા સુધી ન પહોંચી જાય એ પહેલાં તેને ત્યાંથી હાથ ખેંચી અને બહાર કાઢી લીધી અને સુરક્ષિત રીતે તેનો બચાવ થયો છે. ઘણી વખત મુસાફરો આ પ્રકારે ખોટું પગલું ભરતા હોય છે. ચાલુ ટ્રેનમાં ઉતરવાનો પ્રયત્ન કરે છે અથવા તો ચડવાનો પ્રયત્ન કરે છે અને તેના કારણે પડી જવાના બનાવો બને છે. વડોદરાના રેસકોર્સ પાસે આવેલા મલબાર જ્વેલર્સમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીંયા સોના ચાંદીની ખરીદીના બહાને આવેલી એક મહિલાએ સ્ટાફને વાતોમાં ભોળવીને સોનાની કિંમતી વીંટી મોઢામાં છુપાવી દીધી. જોકે સ્ટાફની સતર્કતાના કારણે આ હાઈટેક મહિલા ચોર રંગે હાથે પકડાઈ ગઈ. આ સમગ્ર કરતૂત શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ચોરી પકડાઈ જતા મહિલા સંચાલકોના પગે પડીને માફી માંગવા લાગી. આ મહિલા અગાઉ પણ પ્રખ્યાત જ્વેલર્સને ટાર્ગેટ કરીને ચોરી કરતી હોવાનું બહાર આવ્યું. હાલ અકોટા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મહિલાની અટકાયત કરી છે. તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ મહિલા કેટલી શાતીર છે અને સોનું ખરીદવા આવી છે એમ ગ્રાહક બનીને આવે છે અને ત્યારબાદ એ વીંટી સોનાની જોવે છે અને સીધી મોઢામાં મૂકી લે છે. કારણ કેમ કે તેને આ ચોરી કરવી હતી.
અને આ ચોર છે, પરંતુ જ્વેલર્સના શોરૂમમાં એક ગ્રાહક બનીને આવે છે અને પછી જ્યારે ખબર પડી કે તેણે વીંટી લીધી છે તો પકડાઈ ગઈ છે, સીસીટીવીમાં તેની આખી કરતૂત છે એ કેદ થઈ ગઈ છે, એટલે પછી માફી માંગવા લાગી. અહીંયા અમારે ત્યાં હમણાં તમે જોવા જાઓ એક લેડી આવેલા હતા, એમને આપણી પાસે વસ્તુઓ જોવાના બહાને એક પેર ઓફ ઇયરિંગ્સ ને એક ફિંગરિંગ લીધેલી હતી ચોરી કઈ રીતે, બરાબર. એ ચોરી કરીને એ સ્વીકારવા તૈયાર જ નહોતા, પણ આપણે પછી આપણે હિસાબે તપાસ કરી, કેમેરામાં અમે ચેક કર્યું તો એમાં અમારે બધું ક્લિયર આવતું હતું. વલસાડના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના બની. આ વિસ્તારમાં આવેલી દમણગંગા બિલ્ડિંગના 13મા માળેથી કૂદીને એક યુવકે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. મૃતક યુવકની ઓળખ માનવ તરીકે થઈ છે, જે ડિલિવરી બોય તરીકે ફરજ બજાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો. માનવે આત્મહત્યા કરતા પહેલા પોતાના મોબાઈલ પર આઈ ક્વિટ વર્લ્ડનું સ્ટેટસ પણ મૂક્યું હતું. આ ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો. વલસાડ પોલીસે મોબાઈલ અને સીસીટીવી ફૂટેજ કબજે કરી આત્મહત્યાના ચોક્કસ કારણ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે. વલસાડ પોલીસ સ્થળ ઉપરથી તપાસ કરતા એ વ્યક્તિનો મૃતદેહ મળી આવેલો હતો અને તેને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે એ વ્યક્તિએ કયા કારણસર આપઘાત કર્યો છે, એમાં અંગત કોઈ કારણ છે, આર્થિક કારણ છે કે અન્ય કોઈ એંગલ છે, એ બાબતે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે અને જરૂર જણાય એના મોબાઈલની પણ તપાસ કરવામાં આવશે. તો આ તરફ પરિવારના જણાવ્યા મુજબ પિતાના અવસાન બાદ માતા અને બહેનની જવાબદારી માનવ પર હતી. ઓછી આવક અને આર્થિક તણાવને કારણે તેણે ઓનલાઈન લોન લીધી હતી, જેના રિકવરી એજન્ટો સતત ફોન કરીને તેને માનસિક ત્રાસ આપતા. આ ઓનલાઈન લોનના ચક્રવ્યૂહથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનો પરિવારનો આરોપ છે. આ સાથે ઘટનાની યોગ્ય તપાસ કરવાની પણ માંગ કરાઈ છે. પરિવારની કે આ જે પોલીસ પ્રશાસન તરફથી એક તટસ્થ તપાસ થાય અને એનું યોગ્ય ન્યાય મળે એવી અમારી એક માંગણી છે. લોનની ચક્કર કેવું છે? લોનના ચક્કરમાં તો અમને ઘરના પરિવારને કોઈને ખબર જ નહીં હતી કે આ લોન એને ક્યારે લીધી, કેટલા એમાઉન્ટ નીચે, શું, હજુ સુધી ઘરના કોઈ પણ વ્યક્તિને ખબર નથી આ વાતની. સમાજને તો કે આ રીતે કોઈ લોનના ચક્કરમાં ફસે નહીં, ઓનલાઈન લોન લે નહીં કોઈ પણ, જેથી કરીને આવું કોઈ પગલું ભરવાનો વારો આવે. પરિવાર માંગણી એટલી જ કરે છે કે અમારો દીકરો ગયો છે, હવે પછી ફરી પાછી કોઈ બીજો છોકરો કે કોઈનો દીકરો આવી રીતે લોનમાં ફસાય નહીં ઓનલાઈન. તે જ ખાલી તટસ્થ રીતે પોલીસ પ્રશાસને તપાસ કરવાની હોય એવી જ માંગ છે. વડોદરામાં નવી બની રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના થઈ. જેતલપુર રોડ પરની આ ઘટના છે. મોડી રાત્રે ખોદકામ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ ગઈ. દિવાલ પડતા 2 મજૂરો કાટમાળ નીચે દબાયા હતા. બચાવ કામગીરી માટે તાત્કાલિક જેસીબી મશીન બોલાવાયું. 2.5 કલાકની જહેમત બાદ બંને મજૂરોને બહાર કાઢવામાં આવ્યા. ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વડોદરાના જેતલપુર રોડ પરનો આ બનાવ છે, જ્યાં બાંધકામ સાઇટ પર એક મોટી દુર્ઘટના થઈ. એક દિવાલ છે ધરાશાયી થઈ ગઈ અને તેમાં જે મજૂરો હતા એ 2 મજૂરો દટાઈ ગયા હતા. ખોદકામ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. બંને મજૂરોને ઘાયલ અવસ્થામાં સારવાર માટે લઈ જવાયા. જૂનાગઢમાં 5 હત્યા અને 2 દુષ્કર્મના ગંભીર કેસોમાં સજા પામેલો ફરાર આરોપી મોહન હમીર ગોહિલને પોલીસ દ્વારા ઝડપી લેવાયો. આરોપી છેલ્લા 16 મહિનાથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો. પોલીસને મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડે મુંબઈના બોરીવલી વિસ્તારમાં 5 દિવસ સુધી મજૂરોનો વેશ ધારણ કરી વોચ ગોઠવી. ત્યારબાદ સ્થાનિક પોલીસની મદદથી તેની ધરપકડ કરી લેવામાં આવી. આરોપી વર્ષ 2007ના ચર્ચાસ્પદ ચાંદની હત્યાકાંડમાં પણ સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું. ધરપકડ બાદ તેને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે કુલ 5 હત્યા, 2 દુષ્કર્મ સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ તે સજા પણ પામેલો હતો. પંચમહાલમાં પતિએ જ પત્નીની હત્યા કરી. હાલોલના યમુનાજી નગરનો આ બનાવ છે. પત્નીના ભાણેજ સાથે કથિત સંબંધોની શંકા રાખી હત્યા થઈ ગઈ. પતિએ ઊંઘતી પત્નીની ધારદાર હથિયારથી ગળું કાપીને હત્યા કરી દીધી અને હત્યા બાદ પતિએ જાતે પોલીસ મથકે આત્મસમર્પણ કર્યું. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે આરોપી હત્યારા પતિ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના મોડાસામાં પ્રેમ લગ્ન કરનાર યુવકને મારવાનો જે મામલો હતો, અલગ અલગ ધર્મના દંપતી સાથે બબાલ મામલે કાર્યવાહી થઈ. પોલીસે ગણતરીના સમયમાં 6 આરોપીઓને ઝડપી લીધા. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. મુખ્ય 3 આરોપીને ઘટના સ્થળે લઈ જવાયા અને પૂછપરછ થઈ.
આરોપીઓ પહોંચતા જ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. રશિયામાં ભારતીયોને નોકરીના બહાને બંધક બનાવી તેમનું શોષણ કરવાના મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. છેતરપિંડીના આરોપસર એજન્ટ રિમ્પલ પટેલ હાલ જેલમાં છે, જ્યારે અગાઉ છેતરાયેલા પીડિતો પણ હવે ખુલ્લેઆમ સામે આવ્યા. ભોગ બનનારના લોકોએ આણંદ એલસીબી કચેરીએ પહોંચીને પોતાના નિવેદનો નોંધાવ્યા, મીડિયા સમક્ષ પોતાની આપવીતી કહી. આ પીડિતોને ઊંચા પગારની લાલચ અપાઈ અને રશિયા મોકલવામાં આવ્યા, પરંતુ ત્યાં વચન પ્રમાણે કામ આપવાને બદલે અન્ય કામ કરાવીને શોષણ કરાતું. વિરોધ કરનારાઓને ધમકીઓ પણ આપવામાં આવતી. આ કૌભાંડ બહાર આવતા રિમ્પલ પટેલ વિરુદ્ધ ફરિયાદો વધી છે. પોલીસે આ કેસમાં તપાસનો વ્યાપ વધાર્યો છે અને 20 જેટલા લોકો રશિયામાં ફસાયા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. એલસીબીએ લોકોને પરત લાવવા અને આરોપી રિમ્પલ પટેલને કડકમાં કડક સજા અપાવવા કાર્યવાહી હાથ ધરી છે. ઘટના એવી બનેલી કે રિમ્પલ પટેલ અને સખાયા પટેલ એમના વાઇફ એમને અમને રશિયા જોબ માટેની ઓફર માટે લઈ ગયેલા અને એવું કીધેલું કે તમને આરામથી બેસી અને જોબ કરવાની છે, અમારા જોડેથી 2.5 લાખ રૂપિયા વસૂલેલા. અહીંયા રજૂઆત કરવા સાહેબ કે અમારાથી ટોટલી ફ્રોડ થઈ ગયો. અમને અહીંયા જે કીધું હતું એ પ્રમાણે કશું હતું નહીં, કે એને સજા મળે અને અમારા પૈસા પાછા મળે. રિમ્પલ પટેલ અને એમના વાઇફ કિયાના ઇન્ટરનેશનલ જે ચલાવે છે એમની સાથે હું રશિયા આવી છું અને અમને અહીંયા આગળ રશિયા મોસ્કોમાં જોબની લાલચે લાવીને અહીંયા આગળ અમને ફસાઈ દીધા છે. હવે આ લોકો એવું કહે છે કે અમને પ્રોફેશનલ ટેલર જોઈએ, તમે ટેલર નથી, એ કરીને અમને પીસ રેટ આપીને અમને ખાલી 6,000 રૂપિયા પગાર આપ્યો છે. રિમ્પલ પટેલને અમે ત્યાં 2.5 લાખ રૂપિયા આપીને આવ્યા છે. બધા પાસે 2,10,000 2,10,000 લીધા છે. અહીંયા આગળ આ કંપની અમને એવું કહે છે કે તમારે ઘરે જવું હોય તો $500 આપો અને તમારા ખર્ચે જાઓ. આ બાબતે વિશ્વાસઘાત, છેતરપિંડી તેમજ ગુનાહિત કાવતરિયાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનાની તપાસ એલસીબી આણંદ દ્વારા હાથ ધરવામાં આવેલ. આ ગુનામાં સંડોવાયેલ આરોપી રિમ્પલ કુમાર અનિલભાઈ પટેલની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલું છે. તેમજ હાલ સુધી જેટલા પણ 33 વ્યક્તિઓને રશિયા મોકલેલ તે બાબતની વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલ છે. તમામ વ્યક્તિઓ સાથે એલસીબીના પીઆઈ ચૌધરી સાહેબે ટેલિફોનિક અને વિડીયો કોલ કરીને વાતચીત કરેલી છે અને તેમને ઇન્ડિયા પરત લાવવાના શક્ય તમામ પ્રયત્નો એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. અમદાવાદના ધોળકામાં બનેલી હત્યાની ગૂંચવણભરી ઘટનાનો પોલીસે સફળતાપૂર્વક ભેદ ઉકેલ્યો. દરબાર જીન વિસ્તારમાં એક રૂમમાંથી યુવકનો મૃતદેહ મળતા હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે ઘટનાની જાણ કરનાર વ્યક્તિ જ હત્યારો નીકળ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી રોશન શાહ અને મૃતક રાજલાલ હાસદા 4 જૂને સાથે અમદાવાદ આવેલા. બિહારથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન માત્ર 300 રૂપિયાના દંડ મુદ્દે થયેલો સામાન્ય વિવાદ ઉગ્ર બની ગયો. રોશન શાહે છરીના ઘા મારીને હત્યા કરી અને બાદમાં પોતે નિર્દોષ હોવાનું નાટક કરતા પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આખરી પૂછપરછ કરતા ભેદ ઉકેલાઈ ગયો અને આખરે આરોપીની ધરપકડ કરી લેવાઈ. સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યારે એમને કબૂલાત આપેલી હતી કે આ રીતે મર્ડર કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી. અહીંયા 5 લાખની લાંચ લેતા 2 શખ્સોને રંગે હાથે ઝડપી લેવાયા. ઝડપાયેલા આરોપીઓમાં હરિપર ગ્રામ પંચાયત સરપંચના પતિ ડાયાભાઈ પરમાર અને જીવા પરમારનો સમાવેશ થાય છે. ફરિયાદી અને તેમના ભાગીદાર હરિપર ગામની સીમમાં કાળા પથ્થરની ખાણ ચલાવે છે, જેમાં કોઈ પ્રકારની હેરાનગતિ ન કરવામાં આવે તે માટે સરપંચના પતિએ 30 લાખની લાંચની માંગણી કરી. બાદમાં રકઝક પછી 20 લાખમાં સોદો નક્કી થયો. પ્રથમ હપ્તા તરીકે 5 લાખ સ્વીકારવા બંને આરોપીઓ કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સ ખાતે પહોંચ્યા, જ્યાં એસીબીએ ગોઠવેલા ટ્રેપ દરમિયાન તેઓ લાંચની રકમ લેતા જ ઝડપી પાડવામાં આવ્યા. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂર મહિલાઓ પર દુષ્કર્મ અને લૂંટના ઈરાદે આચરાયેલા 2 ગુનામાં મોરબી એલસીબી પોલીસને સફળતા મળી. પોલીસે ગણતરીના દિવસોમાં જ પર્દાફાશ કરી હળવદ પંથકની દેવી પૂજક ગેંગના 3 શખ્સો અને એક બાળ કિશોરને ઝડપી લીધા. 4 અને 5 જૂનની રાત્રે બનેલી બંને ઘટનાઓમાં આરોપીઓએ ખેતરમાં રહેતા મજૂરોને હથિયારોની અણીએ ધમકાવી મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગેંગ રાત્રિના સમયે અવાવરૂ વિસ્તારમાં રહેતા મજૂરોને નિશાન બનાવી લૂંટફાટ કરતી અને મહિલાઓ હાજર હોય ત્યારે જઘન્ય કૃત્ય આચરતી. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત 50,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે.
બનાસકાંઠાના દાંતીવાડા અને પાથાવાડા સહિતના વિસ્તારોમાં બેફામ ચાલતા ગેરકાયદેસર ખનીજ ડમ્પરો અને ખનીજ માફિયાઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. તાજેતરમાં જ ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર જાત ગામના યુવકનું ડમ્પરની ટક્કર વાગતા મોત થઈ ગયું. ગામજનોએ તેને અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવીને ભારે આક્ષેપો કર્યા. ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા અને ઘોર નિંદ્રાને કારણે આવા જીવલેણ અકસ્માતો સતત વધી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને લઈને જાત ગામ સહિત આસપાસના ગામના લોકોએ ન્યાયની માંગણી કરી છે. પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચીને અને ખાણ ખનીજ વિભાગને નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. ગામજનોએ તંત્રને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ગેરકાયદેસર ખનન અને બેફામ ડમ્પરો પર રોક નહીં લાગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે. વારંવાર રજૂઆત કરવા છતાં એ વ્યક્તિ ક્યારેય પણ અમારી કોઈ વાત સાંભળતા નથી અને ઉપરથી એવું કહે છે કે મારી દિલ્હી સુધીની પહોંચ છે અને એવું કહે છે કે હું તો દરેક અધિકારીઓને હપ્તા આપું છું. હપ્તા ખાઓ અધિકારીઓએ આજ દિવસ સુધી અમારી કરેલી રજૂઆતની ક્યારેય તપાસ કરવામાં આવી નથી અને એનો કોઈ અમને ન્યાય પણ આપવામાં આવ્યો નથી. અમારા આશાસ્પદ યુવાનનું મોત થતાં સમગ્ર ગામ અત્યારે શોકમાં ડૂબેલું છે. એક અઠવાડિયામાં જો આ અંગે નિર્ણય નહીં લેવામાં આવે તો અમારું ગામ અને આજુબાજુના 5 ગામ દોતીવાડા મામલતદાર કચેરીએ ધરણા ઉપર બેસશું. છેલ્લા 2-3 વર્ષથી આ લીધો ચાલે છે, પરંતુ છેલ્લા 12 મહિનાથી બેફામ બની અને આ ખનીજ માફિયા દ્વારા ભયંકર રીતે 3 કિલોમીટર સુધી ખોદકામ કરવામાં આવે છે અને ખનીજ શાખા દ્વારા કોઈ એના સામે કાર્યવાહી થતી નથી. અહીંયા આ રજૂઆત અમે અધિકારીશ્રીઓને વારંવાર કરી છે, એ પ્રાંત સાહેબને અમે વારંવાર રજૂઆત કરી છે અને અમે રાજકીય આગેવાનોને પણ આ વાત કરી છે અને એ લોકોનો પણ અમને સહકાર છે અને અમે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી છે એને બંધ કરાવવા માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.